લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ખર્ચ ઓબ્ઝર્વર શ્રી શ્રેયસ કેએમની અધ્યક્ષતા હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં ઉમેદવારોના ખર્ચ સંદર્ભે ચકાસણી હાથ ધરાઈ। દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન ચૂંટણી ખર્ચના હિસાબો મર્યાદામાં જ થાય તે કાયદાકીય જોગવાઈ અનુસાર અત્યંત જરૂરી છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ અંગેની સૂચનાઓ મુજબ ચૂંટણી અધિકારીઓએ પ્રત્યેક ઉમેદવારના ખર્ચ સંદર્ભમાં ચકાસણી કરવાની રહે છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી ખાતે ખર્ચ ઓબ્ઝર્વર શ્રી શ્રેયસ કેએમની અધ્યક્ષતા હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં ઉમેદવારના ખર્ચ સંદર્ભમાં ચકાસણી કરવામાં આવી હતી, જેમાં બેંક ડિટેલ તેમજ ખર્ચ બાબતે કરેલ નોંધણી અંગેની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી। જે દરમિયાન લોકસભા મતદાર વિભાગમાં ઉમેદવારી નોંધાયેલ હોય તો તેઓ જાતે અથવા ચૂંટણી એજન્ટ મારફત ચૂંટણી ખર્ચના દરરોજના હિસાબની ચકાસણી માટે ઉપસ્થિત રહ્યા હતા। વિશેષમાં ઉક્ત બેઠકમાં ખર્ચ નિરીક્ષક દ્વારા ખર્ચના હિસાબોના ચૂંટણી ખર્ચ માટેના સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી। આ બેઠક દરમિયાન એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના નોડલ અધિકારી શ્રી કે.એમ. કાપડિયા, જિલ્લા તિજોરી અધિકારી શ્રી ચૌધરી, મદદનીશ ખર્ચ નિરીક્ષકો, એકાઉન્ટિંગ ટીમ, એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના સભ્યો, વીવીટી ટીમના સભ્યો, સંબંધિત અન્ય અધિકારીશ્રીઓ, ઉમેદવારો અને ઉમેદવારોના એજન્ટ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ।